સુરતના માંગરોળના કિમ નજીક આવેલ વીજ વિભાગની 66 કેવી મોટા સબસ્ટેશનની ઓફિસ પર ઉદ્યોગકારોએ હલ્લાબોલ કર્યો હતો। કિમ જીઆઈડીસીના ઉદ્યોગકારોએ વારંવાર થતા પાવર ટ્રીપને લઈને હાજર અધિકારીઓને બરોબર રીતે તતડાવ્યા હતા। જ્યાં સુધી મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી જીઆઈડીસીમાં પાવર ન આપવા તેમણે લેખિતમાં રજૂઆત કરી હતી। 5 મિનિટના પાવર કટમાં ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે તેવું તેમનું કહેવું છે। જ્યારે 66 કેવી મોટા બોરસરા સબસ્ટેશનના કમ્પાઉન્ડમાં સૂકા ઘાસમાં આગ લાગી હોવાનો પણ બનાવ બન્યો હતો। સમયસર સાફ સફાઈ ન થતી હોવાથી આ આગ લાગી હોવાના આક્ષેપકારો ઉદ્યોગકારોએ કર્યા હતા અને જવાબદાર વીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ મીટિંગ કરી આ સમસ્યાનો અંત લાવવાની બાંહેધરી આપી હતી। ઉદ્યોગકારોનો આકરો મિજાજ જોઈ વીજ વિભાગના અધિકારીઓનો પરસેવો છૂટી ગયો હતો। आज 66 केवी सब डिविजन सबस्टेशन मोटा बोरसरा नवापारा में आवेलू है ये वारंवार ट्रिपिंग एम आता 22 फीडरो छेल्ला 1 महीना थी वारंवार ट्रिपिंग थी कोई कारणसर। तो आज अमे रूबरू जोवा आव्या अने जोयुं तो एटलुं बधुं घास अने कचरो अने बळेलुं ऑइल हिसाबे वारंवार आग लागवाथी 66 केवीना केबलो फॉल्टमां जाय ट्रांसफॉर्मर फॉल्ट जाय એટલે આ લોકો ત્યાંથી પાવર કાપી નાખે। આ છેલ્લા 1 મહિનાથી આ પોઝિશન ચાલે છે। તો ફેબ્રુઆરી મહિનાના જાન્યુઆરી મહિનાની 23 તારીખે બંધ રાખીને આ લોકો સપ્લાય બંધ રાખીને બધું મેન્ટેનન્સ કર્યું હતું પણ આજે અમે જોયું તેમાં કોઈ મેન્ટેનન્સ જેવું અમને લાગ્યું નહીં। આજે પાછું 5 તારીખે 10 વાગે પાછી આગ લાગવાથી પાછા બધા જ ફીડરો બંધ કર્યા। तो अमे आज इंडस्ट्री प्रतिनिधि तरीके बधा इंडस्ट्रियलिस्ट आए अने हवे अमारे ज्यां सुधी तमे अમને क्वॉलिटी पावर ने ज्यां सुधी सफाई न करो क्वॉलिटी ने कंटिन्यू पावर न आपो त्यां सुधी अमारी इंडस्ट्री बंद राखशो एवं मैं आज एमने लिखितमां आवेदन पर 66 केवी मोटा बोरसरा सबस्टेशन में फायर थयेलुं हतुं घासमां तात्कालिक सिविलियन ने कॉल मळता तात्कालिक घटना स्थल पर आवीने आग पर काबू मेळव्યું છે। तो परिस्थिति काबू आग काबूमां छे। तो आग लगवानुं कारण आग लागવાનું કારણ હજુ જાણવા નથી। लगभग 20 मिनिट पहला के बहारथी कोई कचरू सळगावाथी ए कचरू सळगतुं अंदर सिंचारणमां आव्युं अने एनाथी वधारे पड़ती आग फैलाई एटले फायर ब्रिगेडवाळाने बोलाय। फायर ब्रिगेडवाळा पाणी नाखे अने जो आग काबूमां ना आवे ने पाणी पण अमारा इक्विपमेंट पर पड़े अने पावर सप्लाय चालू होय तो वधारे पड़तुं नुकसान थाय अथवा तो कोई जानहानि थाय। ए जानहानि अने मिलकतने नुकसान थतुं बचाववा माटे अमे जे ते अहींना हाजर जूनियर एंजिनियर हता वरिया साहेब एमने सप्लाय बंद कर। अरे साहेब हररोज हजी तो परम दिवसे आ लोकोए 66 केवी मेंटेनन्स में लीधुं तो आज अचानक आग लगी अने वारंवार साहेब झटका आवे छे। अमने इंडस्ट्रीज में एटલું બધું नुकसान थाय छे के एनी न पूछो वात। એટલે પોતાના प्रीमाइसिस में मेंटेन नहीं रखता एनी सजा अमे कस्टमर भोगी रहेला छे। अधिकारीओ जीएबीना शुं जवाब आपे? जीएबीना अधिकारीओ के थई जशे पण साहेब हवे समजता ज नथी अने एकाबीजा पर टोपी फेरवा करे छे। शुं मांग छे? नहीं हवे अमारी एवी मांग छे साहेब आ कम्प्लीट न थाय त्यां सुधी आखुं 66 केवी बंद करवा अमे लेखितमां आपीए छे के अमारे तमारा पावरनी जरूरत नथी तमे आखुं कम्प्लीट करीने अમને आपो। માંગરોળના નવાપાડા જીઆઈડીસી વિસ્તારમાં 66 કેવીની જે 66 કેવી સબસ્ટેશન આવ્યું છે ત્યાં આગ લાગી હતી। એનું મેન્ટેનન્સ ન કરવાના કારણે આગ લાગી હતી। જોકે સિવિલિયનનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો ને જેના કારણે મોટી નુકસાની થતા રહી ગઈ છે। પરંતુ આ વિસ્તારના જે ઇન્ડસ્ટ્રીયલ લોકો છે ઇન્ડસ્ટ્રીયલ માલિકો છે તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો। અધિકારીઓને ચીમકી આવી હતી કે અમારું ફીડર છે તે બંધ કરી દેવું કારણ કે 66 કેવી અને 22 ફીડર એક ફીડરની અંદર 80 જેટલી ફેક્ટરીઓ આવેલી છે અને 80 જેટલી ફેક્ટરીઓ બંધ કરી દેવામાં આવી હતી કારણ કે એને લઈને ઇન્ડસ્ટ્રીયલ જે માલિકો છે તેને ખૂબ મોટું નુકસાન થતું હોય છે। ત્યારે આવા સમયે તેઓ કહી રહ્યા છે કે આ જે તમામ ફીડરો બંધ કરી દેવો અને ત્યારબાદ અમને લાઇટ આપો જેથી કરી અમને નુકસાન ના જાય। તો હાલ જે ડેપ્યુટી એન્જિનિયર છે વીજ કંપનીના અધિકારીઓ છે તેઓએ ખાતરી આપી છે તેઓ આવી રહ્યા છે એમની સાથે મુલાકાત કરવા માટે અને બીજી વાર તેઓ કાળજી રાખશે। પરંતુ જે રીતે વારંવાર છે ત્યાં મેન્ટેનન્સના અભાવે આવી આગ લાગવી હોય વારંવાર ટ્રેપિંગ થવું અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટના સામાન્ય બનતા આ વિસ્તારના ઉદ્યોગ માલિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કિરણ ગોહિલ, પ્રદેશ 24, સુરત।